ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફટી શાખાએ શહેરમાં પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને અન્ય ડેરી એનાલોગના ઉપયોગ સામે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધર્યું છે. ગુજરાત સરકારના પ્રતિબંધક આદેશના અનુસંધાને હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પનીરના 4 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે FSW વેન દ્વારા 42 પેઢીઓમાં સ્થળ પર જ પનીર, ચીઝ અને બટરના કુલ 70થી વધુ નમૂનાઓનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ વેપારીઓને એનાલોગ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે સાથે નાગરિકોને પણ એક અપીલ કરવામાં આવે છે કે આ બાબતેની કોઈ પણ ફરિયાદ હોય તો ગાંધીનગર મહાનગરપાલિકાના હેલ્પડેસ્ક તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ તેમજ ફૂડ સેફ્ટી કનેક્ટ એપ પર ફરિયાદ નોંધાવી શકો.